હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી 2 એમાં ચેપ્ટર 13 શબ્દ સમૂહ માટે એક શબ્દ સમજીશું. નવું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે રૂઢિપ્રયોગો સમજ્યા જે તમે મોઢે પણ કરી લીધા હશે. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક શબ્દ સમૂહો તમને અહીંયા આપેલા છે. કોઈ પણ તમને શબ્દ આપેલો છે, એક જ શબ્દ સમૂહ એટલે શું? એક શબ્દમાં તમને કહી જાય એને શબ્દ સમૂહ કહેવાય. તો દાખલા તરીકે અગાઉ આપણે પ્રથમ સત્રમાં સમજેલા છીએ કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. તો તમે કહો આજ્ઞો, બરોબર ને? તો આ જે આજ્ઞો છે એ શબ્દ સમૂહ છે. તો આવા આપણે કેટલાક પાઠ્યપુસ્તકમાં આવતા શબ્દ સમૂહો સમજીએ. દ્વિતીય સત્રના મરનારની મિલકત અને જવાબદારીનો હકદાર. કોઈ પણ મરનાર વ્યક્તિ છે એની મિલકત અને જવાબદારી અને એનો હકદાર એને શું કહેવાય? તો એને કહેવાય વારસદાર. બરોબર? મરનારની મિલકત અને જવાબદારીનો હકદાર એને કહેવાય વારસદાર. હવે ઝાડ તેમજ વનરાજીની ઘટાદાર. તો આપણે કુંજમાં કોયલ બોલતી એમાં આપણે સમજેલા છીએ કાવ્ય કુંજાર. શું કહેવાય? ઝાડ તેમજ વનરાજીની ઘટાદાર એને કહેવાય કુંજાર. ચાલો આપણે બે શબ્દ સમૂહ સમજ્યા. પહેલો છે કે મરનારની મિલકત અને જવાબદારીનો હકદાર. તો શું કહેવાય? વારસદાર. આગળ ઝાડ તેમજ વનરાજીની ઘટાદાર. કહેવાય કુંજાર. સિક્કા સાચવી અને કેડે બાંધી રાખવાની પટ્ટા જેવી કોથળી. અમે અગાઉ તમને સમજાવેલું હતું કે એને શું કહેવાય? તો સિક્કા સાચવી રાખવાની કોથળી એને કહેવાય વાસળી. બરાબર? વાસળી નહીં. સિક્કા સાચવી કેડીએ બાંધી રાખવાની પટ્ટા જેવી કોથળી. બરાબર? લખીએ સિક્કા સાચવી આપણે પાઉચ કહેતા હોઈએ છીએ અંગ્રેજીમાં, એને ગુજરાતીમાં વાસળી કહેવાય. સિક્કા સાચવી કેડીએ બાંધી રાખવાની પટ્ટા જેવી કોથળી. એને કહેવાય વાસળી. બરોબર? અહીંયા આપણે લખીશું વાસળી. બરોબર? ચાલો હવે આગળનો શબ્દ સમૂહ જોઈએ. સામાજિક રીત રિવાજો વાળો એક ચોક્કસ વિસ્તાર એને કહેવાય પરગણું. બરોબર? સામાજિક રીત રિવાજો વાળો એક ચોક્કસ વિસ્તાર એને કહેવાય પરગણું. ચાલો
લખીશું સામાજિક સામાજિક રીત રિવાજો વાળો સામાજિક રીત રિવાજો વાળો એક ચોક્કસ વિસ્તાર કહેવાય પરગજુ. પરગણું સોરી પરગણું પરગણું. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ એને કહેવાય વાટ ખર્ચી. મુસાફરી દરમિયાન જે પૈસા આપણે ખર્ચવાના છે એ રકમ એ શું કહેવાય? વાટ ખર્ચી. મુસાફરી દરમિયાન મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ એને કહેવાય વાટ ખર્ચી. બરોબર લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો, મરનારની મિલકત અને જવાબદારીનો હકદાર એને કહેવાય વારસદાર. ઝાડ તેમજ વનરાજીની ઘટાદાર એને કહેવાય કુંજાર. સિક્કા સાચવી ખેડે બાંધી રાખવાની પટ્ટા જેવી કોથળી એને કહેવાય વાંસળી. સામાજિક રીત રિવાજો વાળો એક ચોક્કસ વિસ્તાર એને કહેવાય પરગણું. હવે આપણે એમ કહે છે કે ગોળ અમારે તો અમારા ગોળમાં જ નખાય, એમ કે કોઈ દીકરીના કે દીકરાના લગ્ન હોય તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે અમારે તો અમારા વિસ્તારમાં જ કરવાનું, તો એને કહેવાય પરગણું. બરોબર. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ એને કહેવાય વાટ ખર્ચી. શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો કહેવાય? વાટ ખર્ચી. પૂરના પાણીની ઝડપે દોડનાર. ફટાફટ જે દોડે ને એને શું કહેવાય? પૂરના પાણીની ઝડપે દોડનાર એટલે પાણી પંથા. બરોબર. પૂરના પાણીની ઝડપે દોડનાર. લખીએ પૂરના પાણીની ઝડપે દોડનાર તો કહેવાય પાણી પંથા. બરોબર. પાણી પંથા લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ. દિલની ઉદારતા તો અમીરાત. લખીએ દિલની ઉદારતા તો અમીરાત. દિલની ઉદારતા તો એને કહેવાય અમીરાત. જાણવાની ઈચ્છા વાળું તો જિજ્ઞાસુ. જાણવાની ઈચ્છા વાળું કહેવાય જિજ્ઞાસુ. જાણવાની ઈચ્છા વાળું તો જિજ્ઞાસુ. પવનથી ઉડેલા વરસાદના છાંટા. જ્યારે વરસાદ પડે કોઈને જાણવાની ઈચ્છા હોય એને જિજ્ઞાસુ વ્યક્તિ કહેવાય. વિદ્યાર્થીઓ પણ એવા ઘણા હોય છે વિદ્યાર્થી મિત્રો કે જેને જાણવાની ખૂબ ઈચ્છા હોય તો એને કહેવાય જિજ્ઞાસુ વિદ્યાર્થી. બરાબર. જાણવાની ઈચ્છાવાળું. તો વિદ્યાર્થી મિત્રો દિલની ઉદારતા એને કહેવાય અમીરાત અને જાણવાની ઈચ્છાવાળું એને કહેવાય જિજ્ઞાસુ. પવનથી ઉડેલા વરસાદના છાંટા
આપણે ખૂબ વરસાદ પડે અને પવન સાથે જે ઝીણા ઝીણા બિંદુઓ આપણા ઘરમાં આવી જાય અને આપણે લાદી પલાળે, બરાબર, બારીમાંથી જે ઝીણા ઝીણા બિંદુઓ આવે એને શું કહેવાય? વાછટ. શું કહેવાય? વાછટ. અને એ વાછટથી પડી જવાય હો. તો પવનથી ઉડેલા વરસાદના છાંટા એને શું કહેવાય? વાછટ. લખીએ, પવનથી ઉડેલા વરસાદના છાંટા એને કહેવાય વાછટ. ને વાછટથી અબ્રાહમ લિંકનની સાહેબની બુક પલળી ગઈ હતી, એ બગડી ગઈ હતી, બરાબર ને? તો એ પાઠમાંથી આ શબ્દ સમૂહ લેવામાં આવેલો છે. તમારા પાઠ્યપુસ્તકના જ શબ્દ સમૂહો છે. પોતાની જાત સાથેની મથામણ. આપણે અમુક વાર વિદ્યાર્થી મિત્રો વિચારતા હોઈએ કે હું આ કરું કે આ કરું, આમ કહું કે આમ કહું. કોઈ દિવસ તમે લેશન લાવ્યા નથી, કોઈ દિવસ તમે કામ કર્યું નથી અને તમે ઘરે વિચારો કે હું આજે ટીચરને શું કહીશ? ખોટું બોલું? ના, સાચું બોલી લેવા દે. એમ તમે તમારી જાત સાથેની જે મથામણ કરો છો એને શું કહેવાય? આત્મસંઘર્ષ. બરાબર, પોતાની જાત સાથે મથામણ એને કહેવાય આત્મસંઘર્ષ. લખીએ, પોતાની જાત સાથે મથામણ એને કહેવાય આત્મસંઘર્ષ. આજુબાજુની સ્થિતિ એને શું કહેવાય? પરિસ્થિતિ. બરાબર, આજુબાજુની સ્થિતિ એને કહેવાય પરિસ્થિતિ. લખીએ આગળ. હવે 10 શબ્દ સમૂહ સમજ્યા. 11મો જોઈએ, આજુબાજુની સ્થિતિ. કહેવાય પરિસ્થિતિ. આજુબાજુની સ્થિતિ તો પરિસ્થિતિ. લખો, ચાલો આગળ. પોતાની કે અન્ય કોઈ વિશેષતા માટેનો અહેવાલ. પોતાની કે અન્યની કોઈની વિશેષતા માટેનો અહેવાલ એને અહોભાવ, અહેવાલ નહીં, અહોભાવ એને કહેવાય ગર્વ. પોતાની કે અન્ય કોઈની વિશેષતા માટેનો અહોભાવ. આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ હા, પેલા ટીચર તો એટલું સરસ ભણાવે ને, આપણને ટીચર માટે ગર્વ હોય છે, એને કહેવાય ગર્વ. પોતાની કે અન્ય કોઈની વિશેષતા માટેનો અહોભાવ એને કહેવાય ગર્વ. બરાબર, પોતાની કે અન્ય કોઈ વિશેષતા માટેનો અહોભાવ એને કહેવાય ગર્વ. હવે રુદ્રાક્ષના મોટા મણકાની માળા એને શું કહેવાય? મોટા મણકાની નાની માળા. ગળામાં પહેરવાની નહીં હો, અહીંયા બાજુએ પહેરવાની. એને શું કહેવાય? બેરખો. રુદ્રાક્ષના મોટા મણકાની નાની માળા એને કહેવાય બેરખો. ચાલો આપણે લખીશું, રુદ્રાક્ષના મોટા મણકાની નાની માળા. રુદ્રાક્ષના મોટા મણકાની નાની માળા એને કહેવાય બેરખો. શ્રી કૃષ્ણજીએ બેરખો પહેરેલો છે, રુદ્રાક્ષના મોટા મણકાની માળા બાજુબંધી પહેરેલી છે, બરોબર, અને કિનખાબી સુરવાલ પહેરેલો છે, બરોબર, અને રાઠોડી મોજડી. આવા શ્રી કૃષ્ણ શોભે છે અને માથે મસ્ત મજાનું મોરપીંછ લગાવેલું છે. તો આવા શ્રી કૃષ્ણની આપણે વાત કાવ્યમાં કરેલી છે, બરાબર ને? અને કાવ્ય તમે મોઢે કરી લીધું હશે, બરાબર. તો કે હિંડોળો કાવ્ય
કે સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, એ તમે કાવ્ય મોઢે કરી લીધેલું હશે અને ન કર્યું હોય તો હજી પણ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, જે પૂછાઈ શકે છે. રુદ્રાક્ષના મોટા મણકાની નાની માળા, તો એને કહેવાય બેરખો. પોતાની કે અન્યની કોઈની વિશેષતા માટેનો અહોભાવ. પોતાની કે અન્યની, અન્યની એટલે બીજાની, પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો, અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ, એને કહેવાય ગર્વ. લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આગળનો રૂઢિપ્રયોગ છે કે 2 થી વધારે આંટાવાળી વાળાની વીંટી. આપણે આવી વીંટી હોય છે બરાબર, જેને આપણે લાંબી ટૂંકી કરી શકીએ છીએ. 2 થી વધારે વાળાની આવી વાળાની વીંટી, જેને આપણે નાની મોટી કરી શકીએ, કે મોટી હોય તો એને પોરી કરી શકીએ, નાની જોઈતી હોય તો એને આપણે ફિટ કરી શકીએ. તો એને શું કહેવાય? તો એને કહેવાય વેઢ. 2 થી વધારે આંટાવાળી વાળાની વીંટી, એને કહેવાય વેઢ. 2 થી વધારે લખીએ, 2 થી વધારે આંટાવાળી, 2 થી વધારે આંટાવાળી વાળાની વીંટી. વાળાની વીંટી કહેવાય વેઢ. બરોબર. આગળનું જોઈએ શબ્દ સમૂહ. જરીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ, જે સિલ્ક જેવું હોય એ કાપડનું નામ. તો જરીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ, એને કહેવાય કિનખાબી. જરીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ, એને કહેવાય કિનખાબી. બરોબર. જરીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ, એને કહેવાય કિનખાબી. લખી લો વિદ્યાર્થી મિત્રો. પંદર શબ્દ શું આપણે સમજ્યા. પવનથી ઉડેલા વરસાદના છાંટા, એને કહેવાય વાછર. પોતાની જાત માટેની મથામણ, એને કહેવાય આત્મસંઘર્ષ. આજુબાજુની સ્થિતિ તો કહેવાય પરિસ્થિતિ. રુદ્રાક્ષના મોટા મણકાની નાની માળા તો બેરખો. પોતાની કે અન્ય કોઈ વિશેષતા માટેનો અહોભાવ, એને કહેવાય ગર્વ. બરોબર. 2 થી વધારે આંટાની વાળાની વીંટી, એને કહેવાય વેઢ. જરીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ, એને કહેવાય કિનખાબી. બરોબર. ચાલો આગળ. કોઈ પણ પ્રવૃત્તિ ન કરનાર, એને કહેવાય નિષ્ક્રિય. કોઈ પણ પ્રવૃત્તિ ન કરનાર,
કોઈ પણ પ્રવૃત્તિ ન કરનાર કહેવાય નિષ્ક્રિય. બરોબર, કોઈ પણ પ્રવૃત્તિ ન કરનાર એને કહેવાય નિષ્ક્રિય. હવે આગળ લખવાનો દર્દી હોય, બરોબર, એ પોતાની જાતે એમને ઊભો રહી શકે નહીં બે પગ વડે, કારણ કે એને આખા અંગનો કાં લખવું હોય કાં પગનો હોય. તો લખવાના દર્દીને આધાર માટે પહેરવું પડતું સાધન એને કહેવાય કેલિપર્સ, જે ઢીંચણથી નીચેનું આવે. બરોબર, તો લખવાના દર્દીને આધાર માટે પહેરવું પડતું સાધન એને કહેવાય કેલિપર્સ. બરોબર, જેનાથી પ્લાસ્ટિક જેવું આવે, જે તૂટી ન જાય પણ એનાથી જે પગ એનો લકવો થઈ ગયેલો છે, પગ સીધો રહે એના માટેનું પહેરવા માટેનું સાધન એને કહેવાય કેલિપર્સ. બરોબર, લખવાના દર્દીને આધાર માટે, લખી આગળ, લખવાના દર્દીને આધાર માટે, ઓકે, એમને ઊભો ન રહે એટલે આધાર માટે, લખવાના દર્દીને આધાર માટે પહેરવું પડતું સાધન એને કહેવાય કેલિપર્સ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કેલિપર્સ. ચાલો લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ એને કહેવાય ઓલિમ્પિક. ઓલિમ્પિક હંમેશા દર 4 વર્ષે યોજાય વિદ્યાર્થી મિત્રો. દર 4 વર્ષે યોજાતો આખા વિશ્વનો રમતોત્સવ એને કહેવાય ઓલિમ્પિક. દર 4 વર્ષે યોજાતો, પૂછાય, દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ એને શું કહેવાય? ઓલિમ્પિક. બરોબર, ચાલો આગળ જોઈએ. કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી સિદ્ધિ, તો વિક્રમ સ્થાપ્યો કહેવાય. કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી સિદ્ધિ, બરોબર, તો કોઈ બરછી ફેંકમાં સિદ્ધિ મેળવી હોય, કોઈ કે લેખન સ્પર્ધામાં, કોઈ કે ગાવાની સ્પર્ધામાં, તો એને કહેવાય વિક્રમ. બરોબર, કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી સિદ્ધિ, વિક્રમ. શું કહેવાય એને? વિક્રમ સ્થાપ્યો કહેવાય. બરોબર, આગળ દાબી ન શકાય તેવું તો અદમ્ય. બરોબર, લખીએ, દાબી ન શકાય તેવું, તો અદમ્ય. લખી લો વિદ્યાર્થી મિત્રો. તો ફરીથી આપણે જોઈ લઈશું. 2 થી વધારે આટાની વાળાની લીટી એને કહેવાય વેઢ.
જડીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ એને કહેવાય કિનખાબી. કોઈ પણ પ્રવૃત્તિ ન કરનાર એને કહેવાય નિષ્ક્રિય. લખવાના દર્દીને આધાર માટે પહેરવું પડતું સાધન ને કહેવાય કેલિપર્સ. દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ એને કહેવાય ઓલિમ્પિક. કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી સિદ્ધિ એને કહેવાય વિક્રમ. દાબી ન શકાય તેવું એને કહેવાય અદમ્ય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે રૂઢિપ્રયોગ સમજ્યા. આગળના વિડીયોમાં આપણે બીજા રૂઢિપ્રયોગ નહીં પણ શબ્દ સમૂહ સમજ્યા. તો આગળના વિડીયોમાં આપણે બીજા શબ્દ સમૂહ સમજીશું. જે પણ શબ્દ સમૂહ આપણે સમજ્યા છે એ શબ્દ સમૂહને તમારે તૈયાર કરવાના છે. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.